70 લાખમાં 3 BHK એ પણ સેલામાં। તો કેમ છો અમદાવાદ? હું તુષાર પ્રજાપતિ પ્રોપર્ટી એટ યોર હોમમાં તમારું સ્વાગત કરું છું। મિત્રો, તમારા સપનાના ઘરની શોધમાં આજે આપણે આવી પહોંચે છે સેલા અમદાવાદમાં, કે જ્યાં તમારા માટે ખૂબ સુંદર મજાનું 3 BHK સેમ્પલ હાઉસ લઈને આવી ગયા છે, એ પણ 70 લાખમાં। બસ તો ચાલો મિત્રો, હું તમને 167 વારના 3 BHK સેમ્પલ હાઉસની સાઇટ વિઝિટ કરાવું। તો મિત્રો, ઘરમાં તમને એન્ટ્રી પહેલાં જ આ રીતનો ખૂબ સુંદર મજાનો 7.5 બાય 6.5નો પર્સનલ ફોયર મળવાનો છે, કે જે તમે તમારું મનપસંદ ફોયર ડિઝાઇન કરી શકો છો, કાં તો ભગવાનના મંદિરની સ્થાપના કરી શકો છો। ચાલો મિત્રો, હવે હું તમને અંદરથી સેમ્પલ હાઉસ બતાવું, આવી જાઓ મારી સાથે। તો મિત્રો, હવે આપણે આવી ગયા છે સેમ્પલ હાઉસની અંદર। તો મિત્રો, આ તમારો રહેવાનો છે લિવિંગ રૂમ, જેની સાઇઝ છે 15 બાય 10। મિત્રો, આ સાઈડ તમે આ રીતે 5 થી 7 લોકોનું ખૂબ સુંદર મજાનું સિટિંગ ડિઝાઇન કરી શકો છો, છે ને ખૂબ સુંદર મજાનો લિવિંગ રૂમ। તો ચાલો મિત્રો, હું તમને બતાવું આ ઘરની સ્પેશિયસ બાલ્કની, આવી જાઓ। તો મિત્રો, હવે આપણે આવી ગયા છે ઘરની બાલ્કનીમાં। તો આ રીતની ખૂબ સુંદર મજાની મળવાની છે તમને બાલ્કની। મિત્રો, આ લિવિંગ રૂમમાં તમને આ રીતે ફૂલ ગ્લાસ વિન્ડો મળતી હોવાના લીધે નેચરલ એર વેન્ટિલેશન તો 24 કલાક મળી જ રહેશે। તો મિત્રો, હવે આપણે આવી પહોંચે છે ઘરના ડાઇનિંગ પ્લસ કિચન એરિયામાં, જેની સાઇઝ છે 15 બાય 10। તો મિત્રો, આ રીતનું કંઈક રહેવાનું છે તમારા ડાઇનિંગ માટેની સ્પેસ, કે જ્યાં તમે 5 થી 6 લોકોનું ખૂબ સુંદર મજાનું ડાઇનિંગ ડિઝાઇન કરી શકો છો। હવે આ સાઈડ આવતા અહીંયા મળવાનું છે તમને તમારું કિચન। તો આ રીતનું ખૂબ સુંદર મજાનું તમે તમારું કિચન ડિઝાઇન કરી શકો છો। અને ગૃહિણીઓને ગમે એવી એક વાત છે કે આ છે તમારો સ્ટોર। દરેક ગૃહિણીને ઘરમાં સ્ટોર તો જોઈતો જ હોય, તો 5 બાય 2નો આ રીતનું તમને મળવાની છે સ્ટોર માટેની સ્પેસ, કે જ્યાં તમે તમારો મનપસંદ સ્ટોર એરિયા ડિઝાઇન કરી શકો છો। હવે હું તમને બતાવું છું, આ છે તમારા ઘરનો વોશ એરિયા। તો આ રીતનું કંઈક મળવાનું છે તમને તમારા ઘરનો વોશ એરિયા, કે જ્યાં તમને વોશિંગ મશીન માટે પણ સ્પેસ આપવામાં આવશે। મિત્રો, આ રીતનું કંઈક રહેવાનું છે તમારા ઘરનું કોમન ટોયલેટ બાથરૂમ। ચાલો મિત્રો, હું તમને હવે ઘરમાં બતાવવા જઈ રહ્યો છું। આ છે ઘરનો બેડરૂમ નંબર 1, જેની સાઇઝ છે 10 બાય 10, કે જેને તમે ચિલ્ડ્રન રૂમ કે પછી ગેસ્ટ રૂમ તરીકે ડિઝાઇન કરી શકો છો। તો આ બેડરૂમમાં તમને બિગ ગ્લાસ વિન્ડો મળતી હોવાના લીધે નેચરલ એર વેન્ટિલેશન તો 24 કલાક મળી જ રહેશે। તો ચાલો મિત્રો, હવે હું તમને બતાવવા જઈ રહ્યો છું ઘરનો બેડરૂમ નંબર 2, એટલે કે માસ્ટર બેડરૂમ, જેની સાઇઝ છે 11 બાય 10। તો આ રીતનું કંઈક રહેવાનું છે તમારો બેડરૂમ નંબર 2। અહીંયા તમે તમારો ખૂબ સુંદર મજાનો બેડ ડિઝાઇન કરી શકો છો। આ બેડરૂમમાં મિત્રો તમને આ રીતે બિગ ગ્લાસ વિન્ડો મળતી હોવાના લીધે નેચરલ એર વેન્ટિલેશન તો 24 કલાક મળી જ રહેવાનું છે। અને બીજી વાત કે આ બેડરૂમ માસ્ટર બેડરૂમ હોવાને લીધે અહીંયા પણ તમને અટેચ ટોયલેટ બાથરૂમ તો મળી જ રહેશે। તો ચાલો મિત્રો, હું તમને બતાવું ઘરનો બેડરૂમ નંબર 3, જેની સાઇઝ છે 13 બાય 10। તો મિત્રો, આ રીતનું કંઈક રહેવાનું છે તમારો ઘરનો માસ્ટર બેડરૂમ। મિત્રો, આ સાઈડ તમે તમારો ખૂબ સુંદર મજાનો બેડ ડિઝાઇન કરી શકો છો। આ બેડરૂમમાં બિગ ગ્લાસ વિન્ડો આપી હોવાથી તમને નેચરલ એર વેન્ટિલેશન તો 24 કલાક મળી જ રહેશે। અને આ બેડરૂમ માસ્ટર બેડરૂમ હોવાને લીધે અહીંયા તમને અટેચ ટોયલેટ બાથરૂમ તો મળી જ રહેશે। મિત્રો, તમે જોઈને ખૂબ સુંદર મજાનું 3 BHK સેમ્પલ હાઉસ। તો મિત્રો, આ પ્રોજેક્ટ વિશે હું થોડું વધારામાં કહું ને, તો મિત્રો, આ પ્રોજેક્ટ સેલામાં SP રિંગ રોડથી માત્ર 2 થી 3 કિલોમીટરના અંતરે જ આવેલો છે। બીજું કહું તો આ પ્રોજેક્ટમાં 100% પેમેન્ટ વ્હાઇટમાં રહેવાનું છે, એટલે કે દસ્તાવેજ તમને મેક્સિમમ કરીને આપવામાં આવશે બિલ્ડર તરફથી। બીજી વાત હું તમને કહું ને, તો આ જે પ્રોજેક્ટ છે ને, એની બંને બાજુ વાઇડ એરિયા રોડ, એટલે કે રોડ મોટો રોડની કનેક્ટિવિટી મળી રહેવાની છે। ચાલો મિત્રો, હવે હું તમને બતાવું આ પ્રોજેક્ટની એમિનિટીઝ, જેમાં છે લાઇબ્રેરી, સિક્યુરિટી કેબિન, બેન્કેટ હોલ, ઇન્ડોર જીમ એરિયા, યોગા મેડિટેશન એરિયા, ઇન્ડોર ગેમ્સ, સ્વિમિંગ પૂલ, કિડ્સ પૂલ, બોક્સ ક્રિકેટ,
જેવી 70થી પણ વધારે એમ્યુનિટીઝ મળી રહેવાની છે. જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરવાનું ભૂલતા જ નહીં. આ પ્રોપર્ટી રિલેટેડ તમને કંઈ પણ સવાલ કે સુઝાવ હોય તો પ્લીઝ કમેન્ટ કરીને અમને જરૂર જણાવજો. અને પ્રોપર્ટીના આવા સારા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ પ્રોપર્ટી એટ યોર હોમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા જ નહીં, કે જેથી તમને પ્રોપર્ટીના આવા સારા વિડીયો અમે તમારા માટે લેતા જઈશું. તો મિત્રો મળીએ કોઈ નવા વિડીયોમાં, નવા લોકેશન પર, નવી સાઇટ પર. ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી.